હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અકાઉન્ટ વિષયને લગતો એક MCQ જોઈશું. નીચેના પૈકી કઈ બાબત ઓડિટના કાર્યક્ષેત્રમાં નથી? ઓપ્શન એ છે બધા વાઉચરોની તપાસ. ઓપ્શન બી છે મૂડી અને મહેસૂલી વચ્ચે વહેંચણીના સાચાપણાની તપાસ. ઓપ્શન સી છે જરૂરી હવાલા નોંધ કરી સાચી આમ નોંધ સંપૂર્ણ કરવા. અને ઓપ્શન ડી છે હિસાબના ચોપડા લગતા બધી જ કાનૂની જરૂરિયાતો પૂરી થઈ છે તેની ચકાસણી કરવી. તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કારણ કે ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં બધા વાઉચરોની તપાસ આવી જાય છે. દરેક વ્યવહાર જે નોંધાયો છે હિસાબી ચોપડે તેના દરેકના વાઉચર છે કે નહીં, અને એ વાઉચરમાં કઈ તારીખે વ્યવહાર થયો છે અને કેટલી રકમનો વ્યવહાર થયો છે એટલી જ હિસાબી નોંધ થઈ છે તે જોવાનું હોય છે ઓડિટિંગમાં. એટલે એ એના કાર્યક્ષેત્રમાં આવે છે. ઓપ્શન બીમાં કીધું છે મૂડી અને મહેસૂલી વચ્ચે સાચાપણાની તપાસ. મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ તેમજ મૂડી આવક અને મહેસૂલી આવકો યોગ્યની વહેંચણી યોગ્ય રીતે જ થઈ છે. એટલે કે મહેસૂલી ખર્ચ ટૂંકા ગાળાના ખર્ચા હોય અને મૂડી ખર્ચા હોય એ લાંબા ગાળાના ખર્ચા હોય તો એની હિસાબી ચોપડે યોગ્ય રીતે જ નોંધાયા છે અને એની વહેંચણી પણ યોગ્ય રીતે જ થઈ છે તે જોવાનું ઓડિટિંગમાં હોય છે. એટલે એ પણ ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં આવે છે. ઓપ્શન ડીમાં આપણે કહેવામાં આવ્યું હતું હિસાબના ચોપડા લગતા બધી જ જે કાનૂની જરૂરિયાતો છે, કોઈ પણ કાયદા મુજબ અને કંપની ધારામાં જે નોંધો કહેવામાં આવ્યું છે એ મુજબ જ હિસાબી ચોપડાઓ તૈયાર થયા છે અને એ મુજબ જ હિસાબી નોંધો થઈ છે એ જોવાનું કામ ઓડિટિંગમાં થતું હોય છે. જ્યારે જરૂરી હવાલા નોંધો કરવી અને સાચી આમનોંધ કરવી એ કાર્ય અકાઉન્ટન્ટનું છે. ઓડિટિંગના કાર્યક્ષેત્રમાં એનો સમાવેશ થતો હોતો નથી.